અંજારમાં પ્રભાત ફેરી દરમિયાન જે ઉપસ્થિત રહેલા ભાવિકજનો દ્વારા જે ફાળો એકત્ર થયો હતો તેમાંથી ઘાસચારો મંગાવી શહેરના અનેક વિસ્તારોમાં ગાયોને ઘાસચારો અર્પણ કરવામાં આવ્યો હતો। અંજારમાં ગત ભીમગેરસના પાવન અવસરે જય શ્રી કૃષ્ણ પ્રભાત ફેરી ગ્રુપ દ્વારા ધાર્મિક ભાવના સાથે પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવ્યું હતું। પ્રભાત ફેરી દરમિયાન દરેક જીવમાં પણ શિવનો નિવાસ છે એ પવિત્ર ભાવનાને સાકાર કરવા માટે ઉપસ્થિત ભક્તજનો દ્વારા શૈક્ષિક રીતે કુલ ₹10,800ની સેવા રકમ આવી હતી, જેનો સદુપયોગ કરવામાં આવ્યો હતો। આ રકમ દ્વારા 80 મણ ઘાસચારોની એક ગાડી મંગાવી અને ગૌ માતાને નિરણ અર્પણ કરવામાં આવ્યું હતું। આ સેવા કાર્ય અંતર્ગત ભરેશ્વર મહાદેવ મંદિર પાસે, વીડી 4 રસ્તા પાસે, વિજયનગર વિસ્તાર, કૈલાસનગર, સતાપર ફાટક પાસે ગૌ માતાઓને ચારો ખવડાવવામાં આવ્યો હતો એમ આમતક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા ગૌસેવા ભક્ત જીતુભાઈ એ માહિતી આપતા જણાવ્યું હતું। જલારામ બાપા કી જય, ગૌ માતા કી જય। આજે એક ગાડી ચારો અંજાર પ્રભાત ફેરી જય શ્રી કૃષ્ણ ગ્રુપ તરફથી નિરણ કરેલ છે। તેમનો ગ્રુપનો ખૂબ ખૂબ ધન્યવાદ। ગૌ માતાની કૃપા તેમના પરિવાર પર સદાય રહે। ભારત માતા કી જય, વંદે માતરમ, દરિયાલાલ દાદા કી જય, ભોલેનાથ की जय, आज के आनंद की जय, हर हर महादेव, कृष्ण भगवान की जय। जय श्री कृष्ण ग्रुप नो खूब खूब धन्यवाद।